હા, ફરી પાછી આપણે અવર્ગીકૃત માહિતીની વાત કરી, કારણ કે મધ્યક અને મધ્યસ્થની અવર્ગીકૃત માહિતી આવડતી હશે તો જ વર્ગીકૃત માહિતી આપણે આવડશે. એટલે આપણે એક દાખલો જોઈએ તો x આપેલું છે x 6 9 7 8 5 4 3 9 આ રીતે આપેલું. સૌથી પહેલા આપણે મધ્યક શોધવાનું. મધ્યક શોધવા માટે શું કરવું છે? સિગ્મા x. સિગ્મા એટલે કુલ અને x એટલે x નો કુલ સરવાળો સિગ્મા x. આનો સરવાળો થાય 15 22 30 35 39 42 ને 51 12 16 21 29 34 42 51. હવે આપણે x બાર એટલે મધ્યક બરાબર સૂત્ર છે સિગ્મા x સિગ્મા n. સિગ્મા x છે 51. n બરાબર કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8. આપણે જોઈએ 51 ભાગ્યા 8 કેટલા થશે? 6.38. તો આ મધ્યક x બાર બરાબર કા મધ્યક લખવાનું કા x બાર લખવાનું. હવે વાત આવે છે મધ્યસ્થ. તો મધ્યસ્થની અંદર શું કરવાનું? તો આપેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. કુદરતી ક્રમમાં ગોઠવતા. તો સૌથી પહેલા નાની સંખ્યા આવશે. કઈ નાની સંખ્યા છે? 3 છે તો 3. પછી આવશે 4 4. પછી આવશે 5. પછી આવશે 6. પછી આવશે 7. પછી આવશે 8 છે એક વાર 8. પછી આવશે 9 છે બે વાર તો 9. n બરાબર કેટલા છે અહીંયા? 3 ને 3 6 ને 8. હવે આપણે મધ્યસ્થ સૂત્ર મૂકીએ તો મધ્યસ્થ બરાબર n+1/2 મી સંખ્યા, આટલામી સંખ્યા, પાંચમી સંખ્યા, છઠ્ઠી સંખ્યા, જે જવાબ આવે n+1/2 મી સંખ્યા. યાદ રાખવાનું અવર્ગીકૃત n+1 એમ યાદ રાખવાનું. હવે આપણે 8+1/2 મી સંખ્યા 9/2 એટલે 4.5 મી સંખ્યા આવશે. હવે 4.5 મી સંખ્યા છે તો આપણે ખબર છે કે પહેલી સંખ્યા જોવાની 4 છે તો ચોથી સંખ્યા. આમાં તો અપવાદ પાંચમી બાજુમાં છે પણ પહેલી સંખ્યા ધ્યાનમાં. ચોથી સંખ્યા વત્તા પાંચમી સંખ્યા 2/2. ચોથી સંખ્યા કેમાં જોવાની? પાંચમી સંખ્યા કેમાં જોવાની? ચડતા ક્રમમાં. તો 6 અને 7 તો 6 + 7/2 એટલે 13/2 એટલે મધ્યસ્થ બરાબર 6.5. આ જવાબ. તો મધ્યક અને મધ્યસ્થ છે એ મધ્યક અને મધ્યસ્થ બહુ સરળ છે. સીધો સરવાળો કરી નાખવાનો સિગ્મા x એટલે x બાર બરાબર 6.8. મધ્યસ્થ શોધતા ચડતા ક્રમમાં ગોઠવવાનું. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જ માહિતી કરવાની છે. એનું સૂત્ર n+1/2 મી સંખ્યા. અને પછી જે સંખ્યા જો અપૂર્ણાંક સંખ્યા આવે તો જે પહેલી સંખ્યા આવે છે અને એના પછીની સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 એટલે 6.5. હવે આપણે વર્ગીકૃત માહિતી જોઈએ. વર્ગીકૃત માહિતીની અંદર સ્ટેપ અને જે ટેબલ છે એ ધ્યાનમાં રાખવાના છે અને સૂત્રો ધ્યાનમાં રાખવાના છે. મધ્યક છે એની અંદર ટેબલ મોટું છે અને સૂત્ર એક જ છે. જ્યારે મધ્યસ્થની અંદર ટેબલ નાનું છે અને સૂત્ર છે એ બે સૂત્ર. તો પહેલા આપણે મધ્યસ્થ જોઈએ તો વર્ગ અને આવૃત્તિ આપેલા હશે. વર્ગ આપેલા હશે 100 થી 104, 95 થી 99, 90 થી 94, 85 થી 89, 80 થી 84, 75 થી 79 અને 70 થી 74. આટલા વર્ગ આપેલા છે. આવૃત્તિ આપેલી છે 1 4 8 12 6 3 5 13 15 24 ફરીથી 4 10 20 22 30 34 35. હવે આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ શોધવાની છે. એટલે આમ ખરેખર સંચય કરવો એટલે સરવાળો કરવાની વાત છે. સંચય આવૃત્તિ CF બે રીતે કરી શકાય છે. કા એમને અહીંયા સીધું મૂકી દઈએ અને બાદબાકી કરતા જઈએ. 35 માંથી 1 જાય એટલે
34, 34 માંથી 4 જાય એટલે 30, 30 માંથી 8 જાય એટલે 22, 22 માંથી 12 જાય એટલે 10, 10 માંથી 6 જાય એટલે 4, 4 નો 3 જાય તો 1. અથવા આવૃત્તિ આપેલી છે એ 1 અહીંયા લખીને કરીને પછી ક્રોસમાં સરવાળો કરો, 1 + 3 એટલે 4 + 6 એટલે 10. કોઈ પણ રીતે આપણે કરી શકીએ. હવે આપણે બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો મધ્યસ્થ બરાબર, હવે અહીંયા સૂત્ર છે એમાં n/2 મી સંખ્યા જે વર્ગમાં સમાયેલી હોય તે વર્ગ શોધવાનો. આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. n/2 ની સંખ્યા જે વર્ગમાં સમાયેલી છે તે વર્ગ. હવે કોમર્સના વિદ્યાર્થીઓને એમ થશે કે આ વર્ગ ખોટા લખેલા છે, મેથેમેટિક્સના વિદ્યાર્થીઓને પણ એમ થશે કે આ વર્ગ ખોટા લખ્યા છે. તો મનોવિજ્ઞાનની અંદર વર્ગ છે એ ઉતરતા ક્રમમાં બતાવવાના છે. એટલે આપણે ઉપર મોટા વર્ગ લખીએ છીએ, નીચે નાના વર્ગ લખીએ છીએ. ખરેખર ઉપર નાના વર્ગ આવે ને પછી વર્ગ વધતા જાય, પણ આની અંદર વર્ગ છે એ ઉલટા લખવામાં આવે છે. એટલે ઉપર મોટા વર્ગ પછી ધીરે ધીરે ઘટતા જાય. n કેટલા છે? 35 છે. તો 35/2 અહીંયા ડુ એટલે કે કેટલામી સંખ્યા વર્ગ. હવે 35/2 એટલે કેટલા? 17.5. તો 17.5 ની સંખ્યા જે વર્ગમાં સમાયેલી હોય તે વર્ગ. હવે આપણે સંચય આવૃત્તિમાં જોવાનું છે કે 17.5 નીચેથી પહેલા ક્યાં સમાયેલું છે? ઉપર તો સમાયેલા છે પણ નીચેથી 17.5 ક્યાં સમાયેલું છે? તો આપણે જોઈએ. તો 1, 4, 10, 22 માં સમાયેલું છે 17.5. તો આ જે વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ તરીકે લખાશે. આ મધ્યસ્થ વર્ગ છે. તો મધ્યસ્થ વર્ગ લખવાનો છે 85 થી 89. આ વર્ગ છે મધ્યસ્થ વર્ગ. હવે બીજું સૂત્ર આપણે ઉપયોગ કરીએ. તો મધ્યસ્થ બરાબર, હવે જે સૂત્ર છે એ મોટું સૂત્ર છે L + n/2 - CF છેદમાં FM ગુણ્યા I. હવે આપણે ખબર છે L એટલે નિમ્ન સીમા, એટલે 85 નો વર્ગ છે તો આપણે ખબર છે કે 85 માંથી 0.5 બાદ કરીએ એટલે નિમ્ન સીમા મળે. આપણે જો જ્યાં કરીને લખવું હોય તો આમ લખી શકીએ કે જ્યાં L બરાબર આવશે 84.5, પછી n/2 આવશે કેટલા? તો આપણે શોધ્યા 17.5. પછી I બરાબર વર્ગ લંબાઈ કેટલી છે? 100 થી 104. 100 એક કરતા વેઢા ગણી લેવાના 5. CF, તો CF એટલે શું? તો CF એટલે કે જે મધ્યસ્થ વર્ગ છે એની નીચેના વર્ગની સંચય આવૃત્તિ. એટલે CF એટલે અહીંયા 10 આ આવશે. જે મધ્યસ્થ વર્ગ છે નીચેના વર્ગની સંચય આવૃત્તિ. એટલે CF બરાબર 10. FM, FM રેડિયો યાદ રાખવાનું. FM એટલે શું? તો જે મધ્યસ્થ વર્ગ છે એની મુખ્ય આવૃત્તિ, રકમમાં આપેલી જે આવૃત્તિ છે એ, તો એ FM, તો એ 12. તો 12. હવે આપણે કિંમત મૂકી દઈએ. તો L છે 84.5, n/2 છે 17.5 માઈનસ CF છે 10, FM છે 12 અને I બરાબર છે 5. હવે સાદુરૂપ જે આપી તો હંમેશા જમણી બાજુથી આપવાનું છે. શરૂઆતની જે કિંમતો છે એમને એમ રહેશે. અહીંથી સરવાળો વધારી કરનાર સુધી ઘટાડા થશે. 84.5 એમને. પછી 17.5 માંથી 10 જાય એટલે 7.5 છેદમાં 12 ગુણ્યા 5 ભાગ્યા 1. આમાં કઈ નથી એટલે ભાગ્યા 1. હવે 84.5. હવે આપણે 7.5 ગુણ્યા 5 કરીએ. 7.5 ગુણ્યા 5 કરીએ એટલે 37.5 અને ભાગ્યા 12 આવશે. 84.5 37.5 ભાગ્યા 12 લગભગ કિંમત 3.13 થશે. અને હવે આપણે મધ્યસ્થ જે છે એનો સરવાળો કરી નાખીએ આખો. તો થશે કેટલા થશે? તો 3 ને 6 ને 7 ને 87.13. 3 ને 3 5 ને 6 4 ને 3 7 87.13. આ રીતે આપણે મધ્યસ્થ રાખીએ છીએ. હવે આપણે મધ્યસ્થની વાત કરીએ. હવે મધ્યકની વાત કરીએ. મધ્યક મધ્યકની વાત કરીએ.
મધ્યકમાં વર્ગ ને આવૃત્તિ તો આપેલા જ છે. આવૃત્તિ વર્ગ જોઈએ આપણે તો 80 થી 89 70 થી 79 60 થી 69 50 થી 59 49 30 થી 39 20 થી 29 અને 10 થી 19 આવૃત્તિ લખીએ 1 2 3 4 2 6 12 16 5 25 n બરાબર 25 ફરીથી 3 6 10 14 16 22 3 25 હવે આપણે મધ્યક શોધીએ ત્યારે સૌથી પહેલા મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમત એટલે કેપિટલ X શોધવાનું છે. આપણે ખબર છે કે વર્ગની પહેલી કિંમત અને બીજી કિંમતનો સરવાળો ભાગ્યા 2 80 થી 82 80 ભાગ્યા 2 એટલે 84.5 10 ની વર્ગ લંબાઈ રાખી 74.5 64.5 54.5 44.5 0.5 24.5 અને 14.5 પછી હવે આપણે સ્મોલ x શોધવાનું છે. તો આપણે વર્ગની સંખ્યા લખીએ. કેટલી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? તો 1 2 3 4 5 6 7 8 બેકી સંખ્યા છે. તો આપણે 3 3 ના વર્ગ પાડીએ. 3 ઉપરથી 3 નીચેથી. હવે બે બચતા જે વર્ગ છે એમાંથી જેની આવૃત્તિ વધારે હોય એને આપણે મધ્યક વર્ગ કરીએ. હવે દાખલા તરીકે અહીંયા બંનેની આવૃત્તિ સમાન છે તો આપણે કોઈ પણ એકને વર્ગ તરીકે મધ્યક વર્ગ તરીકે લઈ શકીએ. નહીં તો શું હતું કે બેમાંથી એની આવૃત્તિ વધારે હોય મધ્યક વર્ગ છે. પણ ઘણીવાર એવું પૂછે કે બંનેની આવૃત્તિ સરખી આપેલી હોય તો આપણે કોઈ પણ એકને મધ્યક વર્ગ તરીકે લઈ શકીએ. તો આપણે આને મધ્યક વર્ગ તરીકે આપણે લખી શકીએ છીએ. તો આ છે મધ્યક વર્ગ આવે. અને જ્યાં મધ્યક વર્ગ આવે ત્યાં 0 ઉપર +1 +2 +3 +4 નીચે -1 -2 -3 અને છેલ્લે f ગુણ્યા x એટલે કે આવૃત્તિ અને x નો ગુણાકાર 1 ગુણ્યા 4 પણ અહીંયા સરવાળા બાદબાકીના નિયમ આવશે +4 2 ગુણ્યા 3 +6 3 2 6 4 4 ગુણ્યા 0 તો 0 -2 -12 -6 સરવાળા બાદબાકીનો નિયમ કરવાનો છે સિગ્મા fx આપણે શોધવાનું. તો સરવાળાનો નિયમ જોઈએ તો કેટલા થશે? ફરીથી બાર 16 20 અહીંયા આવશે 12 6 18 ને 2 20 6 10 10 એટલે 20 14 6 20 મજાની વાત આવશે કે અહીંયા આવશે 0 સિગ્મા fx બરાબર. હવે આપણે સૂત્ર મૂકવાનું છે તો x બાર બરાબર am પ્લસ સિગ્મા fx છેદમાં n ગુણ્યા i. am તો જ્યાં m બરાબર મધ્યક વર્ગ આપેલી છે ની મધ્યક કિંમત એટલે 44.5 સિગ્મા fx n આવ્યો છે પ્લસ માઈનસ 20 એટલે 0 આવ્યું. હવે આપણે આગળ કાંઈ કરવાની જરૂર રહેતી નથી કારણ કે એને ગુણાકાર કરશું કે ભાગાકાર કરશું કાંઈ ફેર પડતો નથી. એટલે સીધું x બાર બરાબર 44.5 આ જવાબ. મધ્યસ્થ અને મધ્યકની અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી આપણે પૂરી કરી. એટલે આપણે જે સિલેબસ છે એના બધા દાખલાઓ રિપીટ કરી લીધા છે. આવૃત્તિ વિતરણ એક છેલ્લું જોઈ લઈએ. પછી જે સેકન્ડ સેમિસ્ટર છે છઠ્ઠું એની અંદર આપણે સહસંબંધ સરેરાશ વિચલન પ્રમાણિત વિચલન ટી ટેસ્ટ એ બધું ભણવાનું છે. અત્યારે આ દાખલા 20 છે બરાબર. આવૃત્તિ વિતરણની વાત કરીએ. પ્રાપ્તાંકો આપેલા હોય એના ઉપરથી આપણે વર્ગીકૃત માહિતી તૈયાર કરવાની છે. એ આપણે બધાને ખબર છે.
આમ આપેલું છે. હવે કોઈ પણ એક વર્ગ 3 થી 5 નો આવે એવી રીતે આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. શરત આપી હશે, શરતના આધારે આપણે દાખલા ગણવાના છે. કોઈ પણ એક વર્ગ છે એ 3 થી 5 નો આવે એવી રીતે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. અવર્ગીકૃત માહિતી પછી વર્ગીકૃત માહિતી બનાવવાની છે. તો સૌથી પહેલા આપણે નાનો પ્રાપ્તાંક કયો છે એ જોઈ લઈએ. તો બે વાર જોઈ લો કે શું નાનો પ્રાપ્તાંક છે, તો 0. સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે એ જોઈ લેવાનું. તો જોઈએ આપણે અહીંયા તો 16 છે એ મોટો પ્રાપ્તાંક છે. તો આપણે 0 થી 16 વચ્ચે આપણે બનાવવાનું છે આવૃત્તિ વિતરણ. અને આવૃત્તિ વિતરણ માટે અહીંયા આવશે વર્ગ, પછી આવશે આવૃત્તિ ચિહ્ન, અને અહીંયા આવશે આવૃત્તિ. હવે 3 થી 5 નો વર્ગ અહીંયા ગમે ત્યાં લખી નાખવાનો છે રફ કામમાં, કારણ કે આપણે આના આધારે તો બનાવવાનું છે. 3 થી 5 એટલે 3, 4 ને 5 એટલે 3 ની વર્ગ લંબાઈ છે. આપણે ઉપર જવાનું છે ક્યાં સુધી? 16 સુધી. તો મેં તમને કહ્યું છે કે વર્ગની બીજી કિંમત છે એના પછીની કિંમત અસતત માહિતી છે, આ સતત માહિતી નથી. અહીંયા 5 છે તો અહીંયા 6 આવશે. તો 6, 7, 8 3 ની વર્ગ લંબાઈ 8 છે તો 9, 10, 11 છે તો 12, 13, 14 છે તો 15, 16, 17 16 આવી ગયા. હવે આપણે આગળ વધવાનું જરૂરી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17. હવે નીચે ઉતરવાનું છે. નીચે આવૃત્તિ તો પહેલી કિંમતમાંથી એક બાદ કરવાનું છે. 3 છે એટલે 2 આવશે તો 2, 1, 0 તો 0 પણ આવી ગયું અને 16 પણ આવી ગયું. તો આ રીતે આપણે આવૃત્તિ તૈયાર કર્યું. હવે આપણે ચિહ્ન મૂકવાના છે, એટલે કે દરેક વર્ગની અંદર કઈ કઈ વસ્તુ સમાયેલી છે. તો બે રીતે થઈ શકે. એક એક પ્રાપ્તાંક લઈને મુકાય અને વર્ગ લઈને પણ મુકાય. તો આપણે વર્ગ લઈને પહેલા મૂકીએ. 15 થી 17 માં કઈ સંખ્યાઓ આવેલી છે? કેટલી સંખ્યાઓ આવેલી છે 15 થી 17 માં? તો 1. તો આવશે 1, અહીંયા આવશે 0, 1. 12 થી 14 માં કેટલી સંખ્યાઓ આવેલી છે? 12 થી 14 માં 1, અહીંયા પણ 1 આવશે. 9 થી 11 માં કઈ આવેલી છે? તો 9 થી 11 1, 2, 3, 4, 5, 5 છે. તો આપણે ખબર છે 1, 2, 3, 4, 5. 6 થી 8 માં કેટલી આવશે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 છે. તો 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 14. 3 થી 5 માં કેટલી સંખ્યા? એ ભૂલાઈ ગયું છે, સોરી. 6 થી 8 માં 15 છે. એટલે આમાં જો ભૂલાઈ જાય દાખલો 14 માર્ક્સનો 0 માર્ક્સ આવે. એટલે 15, બરોબર? હવે 3 થી 5 માં જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 0 થી 2 માં કેટલી આવશે? તો 1, 2 અને 3. 1, 2, 3, 0, 3. જ્યારે n બરાબર પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો 2 અને 7 ને 12, 13, 16, 23, 24, 25, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 24, 26. આ જવાબ નથી. જવાબ આ છે. જો આ સાચું હશે તો જ માર્ક્સ મળશે. આમાં એક પણ ભૂલ થઈ ગઈ તો ખોટો કીધે દાખલો. તો 14 માર્ક્સ જાય. આમાં કઈ ગણતરીના માર્ક્સ ન મળે, સ્ટેપના માર્ક્સ ન મળે, મધ્યકમાં સ્ટેપના માર્ક્સ મળે, આમાં ગણતરીના માર્ક્સ મળે નહીં. તો આ જવાબ નથી. જવાબ આ છે. તો આ રીતે આપણે આખું આવૃત્તિ વિતરણ પૂરું કરીએ છીએ. હવે આપણે મધ્યસ્થની ચર્ચા પરીક્ષા કે હશે ત્યારે કરશું. ને છતાં તમને ન સમજાય WhatsApp માં મને તમે કહેજો. બરોબર? થેન્ક યુ.